આની પહેલા મેં એક વિડીયો મૂક્યો હતો, જે ભજન હતું વાતનો વરગાડ. હવે એમાં કોમેન્ટ આવી હતી કે વરગાડની દવા બતાવો. હવે પહેલી વાત તો એવી છે કે વરગાડની કોઈ દવા જ ન હોય, અને બીજી વાત કે વરગાડ થયો છે એવી જો ખબર પડી જાય તો એ વરગાડ છૂટવાની સંભાવના છે. પણ આ વરગાડ થયો ક્યાંથી? વરગાડ થાય છે કેમ? તો કે પૂછતું નથી, દેખાતું નથી. હવે દેખાતું નથી એમાં કંઈક નું કંઈક પકડાઈ જાય છે. એક જણે એક વસ્તુ પકડી અને સમરણ ચાલુ કર્યું, એમાં બીજે આવીને કીધું કે આ તે પકડ્યું એ તો ખોટું છે. તો કે આ તે પકડ્યું એ ખોટું છે. તો કે સાચું શું છે? તો કે આ મેં પકડ્યું એ સાચું છે. તો કે હાલ તો એ પકડું. હવે એને છોડાવી અને ઓલે કીધું એ પકડ્યું. હવે બે સમરણ કરતા થોડોક ટાઈમ રાજી રહ્યા, થોડોક ઓલું થયું. પછી ત્રીજો આવ્યો, એને કીધું કે આ તમે બે પકડ્યું એ ખોટું છે. તો કે એવું હોય? તો કે હા, આ તમે બે પકડ્યું એ ખોટું. તો કે સાચું શું છે? તો કે સાચું તો મેં પકડ્યું એ સાચું. તો કે એનું પ્રમાણ શું? તો કે એનું પ્રમાણ એ છે કે મારે જો અટાણે કામ ધંધા અને આ સુખ સમૃદ્ધિ ને આ બધું સારું હાલે છે, એ એનું પ્રમાણ છે. તો કે તો એ જ પકડાય. એટલે આમ કરતા કરતા આ બધું પકડવાનું આવ્યું. પણ જેને જાણ્યું છે, જેને જોયું છે, જેને અનુભવ્યું છે, એને કાંઈ પકડાયું નથી. એનું કારણ કે જેને જેવું છે એવું જોયું છે, એને જેવું છે એવું જાણ્યું છે. હવે એ કઈ પકડાવે એનો મતલબ જ એ છે કે એને જાણ્યું જ નથી. જો કઈ પણ પકડાવે છે તો એને જાણ્યું નથી. એટલે જ્યાં લગી પકડાવે છે ત્યાં લગી કઈ જાણ્યું નથી. અને જો જાણ્યું હોય તો એ કોઈ પકડાવે નહીં. પણ જેને જાણ્યું, જેને અનુભવ્યું અને જેને જોયું, એ તો એમ કે છે કે અહીંયા આવો, હું તમારી આંખ ખોલી દઉં અને તમે જાતે જોઈ લ્યો કે કેવું છે. તમે જાતે અનુભવી લ્યો કે કેમ છે. તમે જાતે જાણી લ્યો. એકવાર આંખ ખુલી જાય, આંખ મતલબ કે આ આંખ છે એ તો બધે પાસે હોય છે. સંસારિક આંખ, વ્યવહારિક આંખ તો બધે પાસે હોય છે. પણ અધ્યાત્મની આંખ જ્યારે ખુલે છે ત્યાં સત્ય દર્શન થાય છે. સત્યના દર્શન ક્યારે થાય? જ્યારે અધ્યાત્મની આંખ ખુલે ત્યારે. અધ્યાત્મ મતલબ જે અધિક આત્મ, જે જીવદશા જેનામાં ઓછી હોય અને આત્મદશા અધિક હોય, એને અધ્યાત્મ કહેવાય. અને જેને અધ્યાત્મની આંખ ખુલે છે એને આ દર્શન થાય છે. અને એ જેવું છે એવું બતાવે છે. અને જે જાણવાનું કે છે, કે જણાવવાનું કે છે, કે ઓળખાવવાનું કે છે, એ આવીને એમ કે છે કે અહીંયા આવો અને જોઈ લ્યો, તમારી જાતે નિરીક્ષણ કરી લ્યો કે સત્ય શું છે. આ વાત આવી રીતે સમજવાની છે. બાકી વાત સારી લાગી હોય તો સાંભળજો. નગર જય ભગવાન.